ન્યુક્લિયર બોમ્બ ફોડી નાખો, અત્યારે જ આ યુદ્ધ ખતમ કરવું છે. વ્હાઇટ હાઉસના એક સ્પેશિયલ સિચ્યુએશન રૂમમાં ટ્રમ્પે આવી જ્યારે બૂમ પાડી ત્યારે ત્યાંના અધિકારીઓ ધ્રુજી ગયા. એ તો એક આર્મી જનરલે ટ્રમ્પને સમજાવ્યા અને ઈરાન આખા વિનાશથી બચી ગયું. આવું કંઈક થયું હોવાનો દાવો અમેરિકાના એક જાણીતા અખબારે કર્યો છે. ટ્રમ્પ અને એમનું પ્રશાસન આવું બધી વાતને જો કે ફેક ન્યૂઝ ગણાવે છે અને ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશનમાં આર્મી ન્યુક્લિયર ચીફથી લઈને ગુજરાતી FBI જે ડિરેક્ટર છે કાશ પટેલ અને એના જમાઈ કુશનર, આ અત્યારે બધા અલગ અલગ મોરચે ત્યાં લડી રહ્યા છે. આજે આપણે એની વાત કરીએ. નમસ્કાર. 18 એપ્રિલની એ રાતે વ્હાઇટ હાઉસના સ્પેશિયલ સિચ્યુએશન રૂમમાં ટ્રમ્પ રીતસર અધિકારીઓના લોહી એણે થીજવી દીધા. પૂર્વ CIA એનાલિસ્ટ લેરી જોન્સને કહ્યું છે કે ટ્રમ્પ પરમાણુ મિસાઇલનું બટન દબાવવાની જીત પર અડી ગયા હતા, પણ ભલું થજો જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના જનરલ ડેન કેનું કે જેમણે આ વસ્તુ અટકાવી. બીજી બાજુ અમેરિકાની એક હાઈએસ્ટ પોઝિશન ધરાવતા ન્યુક્લિયર અને કેમિકલ સ્યોરિટીના ચીફ એક મહિલા પત્રકારના સ્ટિંગ ઓપરેશનમાં ઝડપાઈ ગયા છે અને એમણે આ મહિલા પત્રકાર સાથે આમ તો ઓવર ધ ડ્રિંક કહેવાય ઘણી બધી વાતો એમણે શેર કરી છે. આ હગે એવો દાવો કર્યો છે કે અમેરિકા પાસે હજુ પણ પ્રતિબંધિત સરીન ગેસનો જથ્થો છે. આ એવો ગેસ છે કે જે માણસની નર્વસ સિસ્ટમને ટાર્ગેટ કરે છે, શ્વાસ રૂંધાય છે અને લકવો લાગી જાય છે અને માણસનું તરત જ મૃત્યુ થાય છે. હવે વાત કરીએ FBIના ડિરેક્ટર કાશ પટેલ, જે આપણા ગુજરાતી છે. તે એટલાન્ટિકના રિપોર્ટ મુજબ ડ્યુટી સમયે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.